હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું સોજીના પુડલા। આપણે શરૂ કરીશું। તો મેં અહીંયા એક વાટકી આપણે સોજી લીધો છે, જે જાડો આવે એ। તમે ઝીણો હોય તો ઝીણો પણ લઈ શકો છો। અને આપણે અહીંયા અડધી વાટકી પૌવા લીધા છે। આ બંનેને આપણે મિક્સર જારમાં થોડા પીસી લઈશું। મિક્સર જારમાં આપણે થોડું દરદરું પીસી લઈશું। આપણે પૌવા લીધા છે અને સોજી। તો હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો પૌવા અને સોજી સરસ દરો પીસાઈ ગયો છે। એક વાસણમાં આપણે કાઢી લઈશું। હવે આપણે અહીંયા આદુ, મરચાં અને લીલા ધાણા લીધા છે। મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। આ બધું આપણે મિક્સર જારમાં લઈ લઈશું। આની અંદર આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું। હવે એને આપણે પીસી લઈશું। તો તમે જોઈ શકો છો સરસ આપણું દરદરું પીસાઈ ગયું છે। હવે આપણે સોજી અને પૌવા દરેલા છે, એની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈને એક ખીરું બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો સરસ ખીરા જેવું આપણું બનીને તૈયાર છે ને સરસ મિક્સ થઈ ગયું છે। આટલાની અંદર મને 1 ગ્લાસ પાણીની જરૂર પડી છે। હવે આપણે ધાણા, મરચાં અને આદુની પેસ્ટ બનાવી છે, એ આપણે અંદર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરું। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધું છે આપણે। હવે આપણે એની ઉપર એક ડીશ ઢાંકીને એને 20 મિનિટ માટે રવા દઈશું। 20 મિનિટ આપણી થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈશું। તમે જોઈ શકો છો સરસ ફૂલી ગયો છે સોજી। હજુ આપણે થોડું પતલું કરીશું, એટલે આપણે થોડું પાણી ઉમેરીએ છીએ। તો તમે જોઈ શકો છો આપણે બધું જ મિક્સ કરી લીધું છે અને આપણે આવી જ રીતે આપણું આટલું પતલું આપણે ખીરું કરવાનું છે। જાડું ખીરું આપણે નથી રાખવાનું। તમે જોઈ શકો છો। હવે આપણે અહીંયા એક તવો મૂક્યો છે, એની અંદર આપણે થોડું તેલ લગાવી લઈશું। હવે આપણે તવા ઉપર ખીરું રેડીશું। હવે આપણે ચારો બાજુ થોડું તેલ લગાવીશું। આપણે ધીમા તાપે થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો પુલ્લાનો કલર આવો થાય બધો જ, ત્યારે જ આપણે પુલ્લાને ફેરવવાનો છે। આપણે એકદમ નથી ફેરવવાનો, એકદમ સરસ એકદમ કલર બદલાઈ જવા દેવાનો છે। અને પુલ્લાની અંદર મેં હળદર નથી નાખી, તો તમે હળદર તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો। આપણે પુલ્લાને થવા દઈશું। તો તમે જોઈ શકો છો સરસ કલર બદલાઈ ગયો છે, સરસ આપણો પુલ્લો થઈ ગયો છે। હવે આપણે પલટાવી લઈશું। હવે આપણે પાછું થોડું સાઈડમાં આપણે તેલ નાખી દઈશું। હવે આપણે એને ફરીથી થોડી વાર થવા દઈશું। આપણે મીડિયમ ટુ સ્લો ગેસ રાખવાનો છે। તમે જોઈ શકો છો ફૂલ ગેસ આપણે નથી રાખ્યો। હવે આપણે એને થવા દઈશું। તો હવે આપણે પુડલાને બીજી સાઈડ પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો બીજી સાઈડ પણ સરસ શેકાઈ ગયો છે। હવે પુડલાને આપણે કાઢી લઈશું। એ જ રીતે આપણે બીજો પુલ્લો મૂકીશું। આપણે અહીંયા ખીરું જે છે એને હલાવીને જ લેવાનું છે। જેટલા આપણે પુલ્લા બનાવીએ એટલો આપણે હલાવીને લેવાનું છે। જાડા પુલ્લા કરવા હોય તો તમે જાડા પણ કરી શકો છો, અને આનાથી બી પતલા કરવા હોય તો તમે આનાથી પણ પતલા કરી શકો છો। ખીરું તમારે થોડું પતલું રાખવાનું તો સરસ લાગશે। તો હવે આપણે એને થવા દઈશું। આવી જ રીતે આપણે બધા જ પુડલા બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો બધા જ પુડલા આપણા બનીને તૈયાર છે। સોજીના પુડલા બનાવવાની રીત ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।